અમેરિકામાં 1948 કંપની ચાલુ થઈ, એનું નામ ટોયઝ આર અસ. એની સાથે થયું એવું કે મેરી બિલી મુझसे મ્યાઉ. પણ આ વાત કહું ને એ પેલા લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ આવું બધું કરી લ્યો. વાત જાણીએ. એ કંપની 1948 ચાલુ થઈ. 1980-90 સુધી આવતા આવતા તો વર્લ્ડની સૌથી મોટામાં મોટી ટોય રિટેલર કંપની બની ગઈ હતી. 1500 કરતા વધારે સ્ટોર્સ થઈ ગયા હતા વર્લ્ડ વાઇડ. જબરદસ્ત ડોમિનન્સ. ટોયઝ એટલે કે ટોયઝ આર અસ નું જ નામ આવે. હવે એન્ટ્રી થઈ એમેઝોનની 1994માં. શરૂઆત ફક્ત ઓનલાઈન બુક્સ વેચવાથી. હવે એમેઝોન ટોયઝનું સેલિંગ કરવા માંગતું હતું અને ટોયઝ આર અસને ઓનલાઈન પ્રેઝન્સની જરૂર હતી. હવે વર્ષ 2000ની સાલમાં એક ડીલ થઈ. toysrus.com એક્સક્લુઝિવ એમેઝોન મેનેજ કરશે. ટેક, પેમેન્ટ, લોજિસ્ટિક આ બધું જ એમેઝોન મેનેજ કરશે. ટોયઝ આર અસે ટોય સપ્લાય કરવાના, એમેઝોનને આપવાના. આના માટે ટોયઝ આર અસે અપ્રોક્સિમેટલી $50 મિલિયન જેટલા રૂપિયા દર વર્ષે એમેઝોનને આપવાના અને વર્કનું આઉટસોર્સિંગ કહેવાય. પણ ટોયઝ આર અસે ફ્યુચર આઉટસોર્સ કરી દીધું હોય ને એવું અહીં લાગે છે. એમેઝોને નોટિસ કર્યું કે ટોયઝ આર અસ પાસે ઇન્વેન્ટરી લિમિટેડ છે અને કસ્ટમર્સને વધારે ચોઇસ જોઈએ છે. એમેઝોને હવે બીજી કંપનીને ટોય સેલિંગ માટે અલાઉ કરી અને પોતાની ટોયઝની ઇકોસિસ્ટમ બનાવવાની શરૂ કરી. ટોયઝ આર અસે કહ્યું કે તમે એક્સક્લુઝિવિટી તોડો છો. આપણી જે ડીલ થઈ હતી ને એ પ્રમાણે તમે વર્ક નથી કરી રહ્યા. 2004માં ટોયઝ આર અસે એમેઝોન પર કેસ કર્યો. 2006માં ટોયઝ આર અસ કેસ જીતી ગયા. ડીલ ક્લોઝ થઈ. પણ ત્યાં સુધીમાં તો ઘણું બધું ડેમેજ થઈ ચૂક્યું હતું. અહીં સુધીમાં તો એમેઝોનની ઓવરઓલ બધી જ વસ્તુઓ માસ્ટરી આવી ગઈ હતી. જ્યારે ટોયઝ આર અસ એનો ફક્ત ફોકસ સ્ટોર પર જ વેચાણ કરવાનો હતો. ઈ કોમર્સમાં લેટ એન્ટ્રીના કારણે, ઘણા બધા દેવાના કારણે 2017માં ટોયઝ આર અસે બેંકરપ્સી એટલે કે નાદારી નોંધાવી. 2018માં યુએસમાં બિઝનેસ ઓપરેશન બંધ કર્યા અને ત્યાં સુધીમાં તો એમેઝોન ટોયઝ ખરીદવા માટેનું ઇન્ટરનેટ ઉપર બાય ડિફોલ્ટ સ્ટોર બની ગયું હતું. આ સ્ટોરી ઉપરથી આટલી વસ્તુઓ શીખવા જેવી છે. પહેલું કે ક્યારેય પણ મૂળ કામને આઉટસોર્સ ન કરવું જોઈએ. બીજું, ડેટા પ્લસ ડિસ્ટ્રીબ્યુશન ખૂબ જ મહત્વ રાખે છે. ત્રીજું, ડિજિટલ ડિલે કરવામાં આ વસ્તુનો લોસ ઇરિવર્સિબલ છે, એટલે કે પાછો નથી વાળી શકાતો. એટલે કે અત્યારે જેમ સમય પ્રમાણેનો ફેરફાર જરૂરી છે. ચોથું, પાર્ટનરશિપમાં તમે તમારા પાર્ટનરને બધું જ શીખવી રહ્યા હો છો. એટલે અહીં ટોયઝ આર અસે એમેઝોનને બધું જ શીખવાડી દીધું અને એ બોલીને નડી. તો આ સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.